આણંદની કૃષિ યુનિવર્સિટીના સિંગતેલ કૌભાંડમાં TV9 કરવા જઈ રહ્યું છે સૌથી મોટો પર્દાફાશ। આ પર્દાફાશ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે પૂરતો છે। કૃષિ યુનિવર્સિટીનો કોણ છે કૌભાંડી? કોણે પાડ્યો તેલના નામે ખેલ? બિયારણની મગફળીમાં કઢાતું તેલ કોણ કરતું હતું સગે વગે? આ તમામ સવાલોના જવાબ આપતો જુઓ TV9નો આ એક્સક્લુઝિવ અહેવાલ। સિંગતેલમાં કોનો ખેલ? છેલ્લા ઘણા સમયથી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્ય તેલનું કોઈ પણ પ્રકારની પરમિશન વગર વેચાણ કરવામાં આવતું હતું। સમગ્ર કૌભાંડ બહાર આવતા હવે વીસી દ્વારા તપાસના આદેશ માત્ર કાગળ પર આપવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે ફૂડ વિભાગની અંદર ઓઇલ મિલની આખું પ્રોસેસિંગ પ્લાન્ટ યુનિટ હોવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા બહાર કેમ તેલ પીસવામાં આવતું હતું તે એક પ્રશ્ન છે। છેલ્લા ઘણા સમયથી મધ્ય સહિત ગુજરાતમાં આણંદની કૃષિ યુનિવર્સિટીના સિંગતેલ કૌભાંડનો મુદ્દો ગરમાયો છે। કહેવા માટે તો રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે, પરંતુ એ સવાલ એ સર્જાય કે જ્યારે વાડ જ ચીભડા ગળે તો કોણ કરશે તપાસ? કોની સામે થશે કાર્યવાહી? સમગ્ર કૌભાંડની વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટીના બીજ સંશોધન કેન્દ્ર દ્વારા બિયારણના સંશોધન માટે મગફળી ઉગાડવામાં આવે છે, જેમાં સારી ગુણવત્તાવાળી મગફળીને બિયારણ માટે અલગ કાઢવામાં આવે છે, જ્યારે અન્ય ગ્રેડની મગફળીને અલગ। આરોપ છે કે અલગ રખાયેલી ઓછી ગુણવત્તાવાળી મગફળીનું વિદ્યાનગરની JIDC પાસેના એક શેડમાં ચાલતી ઓઇલ મિલમાંથી તેલ કાઢવામાં આવતું હતું અને તેલ બારોબાર વેચી દેવામાં આવતું હતું। ત્યારે જેમના પર કૌભાંડના આરોપ લાગ્યા છે અને તપાસના આદેશ કરાયા છે તેવા બીજ સંશોધન કેન્દ્રના ડોક્ટર અજય ભાણવડિયાએ સાથે TV9ને ખાસ વાતચીત કરી। છેલ્લા ઘણા સમયથી ઘણા વિવાદોમાં રહેલી આણંદ કૃષિ યુનિવર્સિટીની અંદર નવો એક વિવાદ સામે આવ્યો છે, જેમાં સરકારના કોઈ પણ પ્રકારના લાયસન્સ સિવાય તેલનું વેચાણ કરવામાં આવતું હતું અને આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે અને તેને જ લઈને હવે તપાસના આદેશ આપવામાં આવે છે। સત્ય હકીકત શું છે, કોના દ્વારા તેલ બનાવવામાં આવતું હતું, તેલ ક્યાંથી પીસાવવામાં આવતું હતું અને તેલ કઈ રીતે વેચાણ થતું હતું? આપણી સાથે અધિકારી જોડે છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, આપનો પરિચય? મારું નામ ડૉક્ટર અજય ભાણવડિયા છે અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર સાથે હું તેના અધિકારી તરીકે કાર્ય કરું છું। અજયભાઈ, સૌથી પહેલા એ પ્રશ્ન છે કે ફસાઈની કોઈ પણ પ્રકારની પરમિશન વગર તમે તેલનું મોટા પ્રમાણમાં વેચાણ કરતા હતા, કેમ? મોટા પ્રમાણમાં નહોતું, પ્રમાણ તો નાનું જ હતું, કારણ કે વાત કરીએ એવી રીતે કે અમારું કામ છે મગફળીનું બિયારણ તૈયાર કરવાનું છે અને મગફળીનું જે બિયારણ તૈયાર થતું હોય એમાં A ગ્રેડ છે બિયારણ તરીકે વપરાતું હોય, જ્યારે બાકીનો જે નાના દાણાવાળો જે જથ્થો છે જે બિયારણ તરીકે લાયક નથી, એ જથ્થાનો સારી રીતે ઉપયોગ થાય એટલા માટે અમે એમનું તેલ કઢાવેલું હતું અને જથ્થો ખૂબ નાનો હતો। તમે જે તેલ વેચાણ કરતા હતા પણ બિલ અલગ નામથી આપવામાં આવતા હતા, એનું મૂળ કારણ શું હતું? એનું મૂળ કારણ એ હતું કે તેલ અમે ખૂબ જ મોટા પાયા ઉપર નહોતા કરતા, પહેલા તમને કીધું। એટલે અમે જેટલી જથ્થામાંથી જેટલી મગફળીમાંથી જે બિયારણ નીકળતું હતું એટલા જથ્થાનું બિલ અમે ખેડૂતોને આપતા હતા, એટલે બિલ વગરની કોઈ રકમથી તેલ વેચવામાં નહોતું। જે પ્રોડક્ટ વેચાતી હતી એ પ્રોડક્ટનું ક્યાંય બિલમાં ઉલ્લેખ નહોતો થતો, બહુ સ્પષ્ટ વસ્તુ છે। મગફળીનું તેલ હતું ને, એટલે જેમાં જેટલી મગફળી વપરાતી હતી અને અમારી ક્વોન્ટિટી જેટલી નાની હોય છે કે અમે એ તેલનો ઉલ્લેખ કરવાનો કઈ જરૂર હતી નહીં। સર, આખું જે પ્રોસેસ છે કે તમે જે પણ વસ્તુનો ઉપયોગ કરીને તેલ બનાવતા હતા ને એનું વેચાણ કરતા હતા, તો વીસી દ્વારા તપાસના આદેશ કેમ આપવામાં આવ્યા અને તેલનું વેચાણ કેમ બંધ થયું છે અત્યારે? વીસી દ્વારા હવે કદાચ તપાસ આવશે, બાકી કોઈ તપાસ હજી સુધી આવી નથી। અને તેલનો જ્યારે આ કોઈ ઘણી બધી ચેનલ દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવ્યો છે ખરેખર તો, પણ કયા પ્રકારનો દુષ્પ્રચાર? કઈ પ્રકારનો? એ તો તમને પણ જોઈ તો ખબર છે, એનો ઉલ્લેખ કરવાની માને જરૂર નથી લાગતી। પણ સર, ચેનલો કોઈ પણ માધ્યમ હોય છે એ સમાજનો અરીસો હોય છે, જે વસ્તુ બને છે એ જ બતાવવાનું કામ કરતા હોય છે। તમે જે તેલનું વેચાણ કરતા હતા, તેલનો કેરબો આપતા હતા, કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ તેલ વેચાતું હતું। સામાન્ય રીતે બજારમાં કોઈ પણ ખાદ્ય પદાર્થ કે ખાદ્ય ખોરાક લેવા જઈએ છે તો ચોક્કસ ફૂડના લાયસન્સો હોય છે, એના ઉપર કોઈ પણ પ્રકારના લેબલો કેમ નતા મારવામાં આવતા, જો તમે સાચા છો તો?
હા, FSSAI નું કે બીજા કોઈ લાયસન્સ હોય તો એનું ખૂબ મોટું ટર્નઓવર હોય ત્યારે જરૂરી હોય છે, 1 લાખ રૂપિયા કે બાકી ચાલે. એનાથી ઉપરનું. હમ. અને બીજું કે અમારે એવું જરૂરી જ નથી કે ખાદ્ય તેલ તરીકે લોકો વાપરે. અમારા દ્વારા જે અમારો તેલ કાઢવાનો હેતુ છે એ તમને બહુ સ્પષ્ટ રીતે કીધો કે આ મગફળીનું જે નાના દાણાવાળી જે જતો હોય છે એમાંથી કેટલું તેલ નીકળે છે, કેટલું ખોળ નીકળે છે એની માહિતી પ્રાપ્ત કરવા માટે એક અમારા એક્સપેરિમેન્ટના ભાગરૂપે અમે આ કામગીરી કરી. આ હતા જવાબદાર અધિકારી. જે પ્રકારની ઘટના બની છે તેને લઈને હવે પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે જોવાનું રહેશે કે વાઇસ ચાન્સેલર દ્વારા કયા પ્રકારની તપાસ થાય છે, તપાસની અંદર કોની જવાબદારી ઠરે છે અને તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ. તો કૌભાંડના અસલી ખેલાડી સુધી પહોંચવા TV9ની ટીમ પહોંચી એ સ્થળે જ્યાં મગફળીમાંથી કઢાતું હતું કૌભાંડનું તેલ. TV9ના સ્ટિંગ ઓપરેશનમાં ઓઇલ મિલના સંચાલકે સૌથી મોટો ખુલાસો કર્યો, જે બાદ કબૂલાત કરી રહ્યો છે કે ડોક્ટર અજય ભાણવડિયા સમયાંતરે 2 થી 3 ટન મગફળીનું તેલ કઢાવતા અને મજૂરી પેટે બળતો ખોળ લઈ લેવાતો હતો. અજયભાઈ અહીંયા કરાવતો હતો? અજય ખેતીવાડી વાળા ખેતીવાડી આવે છે કેટલું તેલ કાઢ્યું છે? એ લોકોનું તો શું આમ નક્કી ન હોય, પણ તો દર વખતે આવે છે 2-3 ટન. પછી એની એ લોકો જે કઢાવે પછી ખોળ પાછો લઈ જાય કે તમે લઈ જતા? તમે લઈએ અમે ખોળ, અમારી મજૂરી જે હોય એ પ્રમાણે ખોળને નાખીએ. અત્યાર સુધીના ઘટનાક્રમ જોતા એક વાત તો સ્પષ્ટ છે કે મગફળીમાં તેલમાં કૌભાંડને અંજામ અપાવશે. TV9 વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સરકારે કરેલા તપાસના આદેશ બાદ તેલનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું અને તેલનો જથ્થો અન્ય ગોડાઉનમાં ખસેડી દેવાયો. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે તેલના વેચાણ માટે કેમ સરકારની મંજૂરી લેવામાં ન આવી? કોના આદેશથી તેલ કઢાતું અને તેનું વેચાણ કરાતું? શું દોષિતો સામે કાર્યવાહી થશે એ પ્રશ્ન છે. સામાન્ય રીતે કોઈ પણ ખાદ્ય પદાર્થનું વેચાણ કરવાનું હોય તો સરકારના જે તે વિભાગની પરમિશન ખૂબ જરૂરી હોય છે, પરંતુ આણંદની સરકારી આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓની ગંભીર બેદરકારી જોવા મળી, જેમાં સરકારી વિભાગના કોઈ પણ પ્રકારની પરમિશન સિવાય મગફળીનું તેલનું વેચાણ કરવામાં આવતું હતું. મહત્વની બાબત એ છે કે અનુભવ સીડ વિભાગીય સંશોધન કેન્દ્રની ઉપર જે તેલનું વેચાણ થતું હતું તેના સમાચાર માધ્યમોની અંદર સમાચાર પ્રકાશિત થતા જે અધિકારીઓ છે, જે બિનજવાબદાર અધિકારીઓ છે, તેમના દ્વારા હાલમાં તો તેલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે અને જે તેલનો જથ્થો તેમની પાસે પડેલો હતો તે અન્ય ગોડાઉનની અંદર મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે કૃષિ વિભાગ સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી જે તે જવાબદાર અધિકારી સામે કરવામાં આવે છે. હવે અમે આપને દર્શાવીશું એ પુરાવા જે કૌભાંડને કરી રહ્યા છે ઉજાગર. તેલ કૌભાંડમાં TV9ને હાથ લાગ્યા છે કેટલાક બિલ. આ બિલ કૌભાંડની ચાળી ખાઈ રહ્યા છે. કૌભાંડની ગંધ ન આવે એટલા માટે ઓઇલ મિલમાં પિલાણ માટે અપાતી મગફળીના બિલમાં મિલીભગતથી ખોટી વિગતો દર્શાવવામાં આવતી. બિલમાં તેલને બદલે મગફળીનો ખોળ દર્શાવવામાં આવતો. જો આ દ્રશ્યો આજે સિંગતેલ કૌભાંડનો સૌથી મોટો પુરાવો. જોકે સમગ્ર મામલે જ્યારે TV9ની ટીમે કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર KB કથિરિયાનો સંપર્ક કર્યો તો તેઓએ કેમેરા સામે આવવાનું ટાળ્યું. સત્તાધીશોનું ભેદી મૌન સ્પષ્ટ કરે છે કે દાળમાં કંઈક કાળું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સીડ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરીઓ સિવાય સિંગ તેલનું વેચાણ કરવામાં આવતું હતું. મહત્વની બાબત એ છે કે જે સિંગ તેલનું વેચાણ કરવામાં આવતું હતું તેની પર કોઈ પણ પ્રકારની સરકારી પરમિશનો ન હતી, તેની MRP ન હતી અને આ રીતે આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે વાઇસ ચાન્સેલરનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ વાઇસ ચાન્સેલર જાણે જે તે વિભાગના હેડને છાવરતા હોય તેમ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવે છે. સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા બિયારણનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે, તો એ સવાલ એ છે કે કેમ કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશોએ મગફળીના બિયારણનું ઓનલાઈન વેચાણ ન કર્યું? કેમ ડોક્ટર અજય ભાણવડિયાને કેમ્પસ બહાર બિયારણ લઈ જતા ન રોકવામાં આવ્યા? શું અજય ભાણવડિયાને સત્તાધીશો દ્વારા છાવરવામાં આવી રહ્યા છે? ઓઇલ મિલના સંચાલકો કેમ નામઠામ વગરના કેરબામાં તેલ ભરી આપતા? કેમ તેલના કેરબા પર લેબલ, બનાવટની તારીખ, FSSAI કે અન્ય વિગતો નહોતી દર્શાવાતી?